Hello students, hope you all are doing well. See, previously આપણે તમામ જે કંઈ પણ સેકન્ડ યુનિટ છે બરાબર, ઇન્ટરનલ ઓડિટ, ઇન્ટરનલ કંટ્રોલ એન્ડ વાઉચિંગ, એની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરી, જેની અંદર તમારે અલ્ટિમેટલી લખવાનું હોય છે કે ભાઈ કયા હેડને માટે કયા ડોક્યુમેન્ટ્સ જે છે એ વેરીફાઈ કરવા વાઉચિંગની અંદર, જેમાં આપણે આખું કેશ રજિસ્ટરનું ઇન્કમ સાઇડ જોઈ લીધું, એઝ વેલ એઝ કેશ રજિસ્ટરનું એક્સપેન્સ સાઇડ પણ જોઈ લીધું. એટ લાસ્ટ આપણે સબસિડરી જર્નલ્સ જે છે એ ડિસ્કસ કરતા હતા. અધર દેન દેટ ઇફ યુ વોન્ટ ટુ રિફર, આના સિવાય પણ બરાબર, આ સબસિડરી જર્નલ્સ સિવાય પણ તમારે જો કોઈ વસ્તુ રિફર કરવી હોય તો તમે લેજર અકાઉન્ટ્સ, લેજરના અમુક એક્સેપ્શનલ અકાઉન્ટ આવે છે એ બી તમે રિફર કરી શકો છો. ધેટ ઇન્ફોર્મેશન યુ વિલ ગેટ ઓન ટુ ધી ઇન્ટરનેટ, બરાબર, ઇન્ટરનેટ ઉપર તમને અવેલેબલ હશે ઇફ યુ વોન્ટ ટુ રિફર, બરાબર. બાકી જેટલું પણ તમારા માટે નેસેસરી છે, બરાબર, એ નેસેસરી પાર્ટ ઓલરેડી વી હેવ ડિસ્કસ્ડ અ લોટ, બરાબર. દરેક વસ્તુ મેં તમને વર્ડ બાય વર્ડ એન્ડ સેન્ટેન્સ બાય સેન્ટેન્સ જે છે એ સમજાવેલી છે કે કઈ વસ્તુ કેવી રીતે હોય, કયો અગ્રીમેન્ટ કઈ વસ્તુને કેરી કરીને ચાલે છે. ફાઇન. સો એ મેનરની અંદર જે છે એ તમને આપેલું છે. સી, હવે તમારા પર્ટિક્યુલર કોર્સ માટે તમને બે સ્પેસિમેન આપેલા છે વાઉચર, અથવા તો કહી શકાય કે ઇનવોઇસના પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર. તમને એમ થતું હશે કે મેડમ આ સ્પેસિમેન સ્ટડી કરવાનું મિનિંગ શું છે, કે વાય વી હેવ ટુ સ્ટડી ધીસ સ્પેસિમેન, બરાબર. સો કહી દઉં એક વસ્તુ તમને કે ભાઈ તમને 5 માર્ક્સની શોર્ટ નોટના બદલામાં એક વાઉચર જે છે એનું સ્પેસિમેન ડ્રો કરવાનું કીધેલું હોય છે. ફાઇન. એન્ડ ફોર દેટ યુ હેવ ટુ રિમેમ્બર ઓલ ધીઝ ડિટેલ્સ વિચ એવર યુ આર વોચિંગ ઇન યોર સ્ક્રીન, બરાબર. તમે આ જેટલી પણ ડિટેલ્સ જુઓ છો ઇન ટર્મ્સ ઓફ સ્પેસિમેન ઓફ વાઉચર, એ ડિટેલ્સ તમારે યાદ પણ રાખવી પડશે અને લખવી પણ પડશે. ફાઇન. બેનિફિશિયલ ફોર યુ ઇઝ દેટ કે દરેક પોઈન્ટને જે છે એ નંબર્સ આપેલા છે 1 2 3 4 5 6 7 8 9 એન્ડ 10. ફાઇન. આવી રીતના તમને નંબર આપેલા છે, નંબર વાઇઝ તમે યાદ રાખી શકો છો. અધર દેન દેટ બીજી જેટલી પણ વસ્તુ જે છે એ હું તમને સમજાવું છું પોઈન્ટ બાય પોઈન્ટ. યુ હેવ ટુ રિમેમ્બર કે ભાઈ આ વસ્તુ તમને 5 માર્ક્સની અંદર પૂછાય છે. If it is asked in the 5 marks, then you have to draw the simple voucher. And if you have been asked particularly in terms of, or we can say that in marks of 10 marks question, then you have to draw these kind of invoices specimen. Fine. તો તમારે પછી ઇન્વોઇસનું સ્પેસિમેન ડ્રો કરી શકાય છે. યસ ઓર નો, યુ કેન ડુ ધીસ ઓન યોર ઓન. અને બહુ ઇઝી છે. હું તમને દરેક વસ્તુ દરેક ડિટેલ પોઈન્ટ વાઇઝ સમજાવું છું. ફરી પાછું તમને કહું છું, હંમેશા કહેતી એવી છું ને ફરી પાછું કહું છું, ઇફ યુ કાન્ટ રિમેમ્બર ધીસ થિંગ્સ પ્લીઝ મેક સમ નોટ્સ, બરાબર. નોટ્સ તમે તમારી જાતે, નાવ યુ પીપલ આર કમ્પ્લીટલી એટ ધી એજ ઓફ 20 years, બરાબર. સો પ્લીઝ એટલે તો તમે સેલ્ફ ડિસિપ્લિન ડેવલપ કરીને નોટ્સ બનાવી શકો છો. ઇટ ઇઝ ફોર યોર બેટરમેન્ટ, બરાબર. પછી એન્ડ એક્ઝામિનેશને જ્યારે તમારે દોડવું પડે કે ભાઈ મેડમ નોટ્સ નથી અને આ વસ્તુ અમને સમજાતી નથી, એના કરતાં બેટર છે યુ પીપલ પ્રિપેર બાય યોર ઓન, બરાબર. તમારી અન્ડરસ્ટેન્ડેબિલિટી પ્રમાણે પ્રિપેર કરો. સી, જોઈ લઈએ શું સ્પેસિમેનની અંદર કહે છે. ફર્સ્ટ સ્પેસિમેન સિમ્પલ વાઉચરનું આપેલું છે, એવા વાઉચરનું કે જે વસ્તુ તમે એઝ અ પ્રીમિયમ પે કરેલું છે, બરાબર. ધીસ ઇઝ ધી વાઉચર એઝ અ પ્રીમિયમ યુ હેવ પેડ ટુ ધી ઓરિએન્ટલ જનરલ ઇન્સ્યોરન્સ કંપની. એ કંપની જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને તમે પ્રીમિયમ તરીકે પૈસા ભર્યા છે તમારી ઇન્સ્યોરન્સ, તમારી મેડિકલ સ્ટોરના ઇન્સ્યોરન્સ માટે. મેડિકલ સ્ટોરની અંદર આગ ન લાગી જાય અથવા તો આગ લાગી જાય છે તો તમને કેટલા ક્લેમ મળી શકે એના માટે તમે ઇન્સ્યોરન્સ લીધો છે, અને એ ઇન્સ્યોરન્સ પોલિસીના પ્રીમિયમ પેમેન્ટ તરીકેનું આ વાઉચર આપેલું છે. જોઈ લઈએ. પહેલાં વાઉચર નંબર છે, જુઓ, વાઉચર નંબર 1 2 3. દેન સેકન્ડ પાર્ટમાં તમારે લખવાનું રહેશે તમારી પાર્ટીનું નામ, જેને તમે પે કરેલું છે. ઓરિએન્ટલ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ડિવિઝનલ ઓફિસ ટેબર રોડ, રાજકોટ 360001, એન્ડ ફોન નંબર લખેલો છે 12345667. Fine. So all these details first you have to maintain on the basis of voucher number and પાર્ટીનો એડ્રેસ ને પાર્ટીનું નામ,
બરાબર. દેન તમને કીધું છે નંબર મસ્ટ બી ધી નંબર ઓફ યોર પોલિસી, યસ ઓર નો. અહીંયા નંબર આપેલું છે થર્ડની અંદર, એ તમારી પોલિસીનો નંબર છે. ડિપાર્ટમેન્ટમાં લખેલું છે કે તમે ફાયર ઇન્સ્યોરન્સ ડિપાર્ટમેન્ટ, સિમિલરલી તમે જે પ્રકારની પોલિસી લીધી હશે એ પ્રકારનું ડિપાર્ટમેન્ટ ત્યાં આવશે. ફાઇન. તમે જો ફાયર ક્લેમ માટે નથી લીધેલું ને બીજું કોઈ ગોડાઉનની અંદર જે કંઈ પણ વસ્તુ જે છે એના માટે રિકવરી માટે લીધેલું છે કે પછી થેફ્ટ માટે ઇન્સ્યોરન્સ લીધેલો છે, તો પર્ટિક્યુલરલી એ ડિપાર્ટમેન્ટ માટે તમે લખશો, એ ડિપાર્ટમેન્ટનું નામ ત્યાં લખવાનું થાય. બટ અહીંયા ફાયર ઇન્સ્યોરન્સ માટે લખેલું છે તો એ મુજબ બરાબર કંપનીએ જે છે એ પે કરેલું છે તો સિમ્પલેસ્ટ એ મેનરની અંદર. ફાઇન. અહીંયા ડેટ લખવાની છે 10/6/2012. ઓરિએન્ટલને આ વસ્તુ તમારા સાઈડથી રિસીવ થઈ છે તો સિમ્પલેસ્ટ મેનરની અંદર રિસીવ્ડ ફ્રોમ હોમ, તો કે મહાવીર મેડિકલ સ્ટોર્સ પારા બોટાદ. બરાબર. ઓબ્વિયસલી તમે એ વસ્તુ પે કરો છો તો તમારી કંપની જે છે એને એ વસ્તુ રિસીવ થતી હશે, યસ ઓર નો. ફાઇન. સો એ મેનરની અંદર કરેલું છે. તો તમારી કંપનીનું નામ મહાવીર મેડિકલ સ્ટોર્સ પારા બોટાદ 364710. બરાબર. તમારી પોતાનું નામ અને એડ્રેસ. દેન અમાઉન્ટ અહીંયા લખવાની છે વર્ડ્સની અંદર અને એની સામે લખવાની છે નંબરમાં. બરાબર. સિમ્પલેસ્ટ મેનરની અંદર જેવી રીતે તમે લખતા હોય એ જ રીતે ચેકની અંદર કેમ લખો છો એ પ્રમાણેનું જ છે કે પહેલાં અમાઉન્ટ વર્ડની અંદર લખવાની છે એન્ડ દેન તમારા નંબરની અંદર 1375.50 ઓનલી. બરાબર. સો એ રીતે જ તમે લખી નાખશો 1375.50. બરાબર. આટલી વસ્તુ થઈ ગઈ. પછી ડિટેલ લખવાની છે. બરાબર. ડિટેલ લખો છો. ઓરિએન્ટલ બેંકના નામનું તમે વાઉચર પ્રિપેર કરો છો તો એ વ્યક્તિ જે કોઈ પણ વ્યક્તિને રિસીવ થતું હશે, જે કાંઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીને રિસીવ થાય છે તો એ શું લખશે તો કે ડિટેલ ફાયર ઇન્સ્યોરન્સ ઓફ મેડિકલ સ્ટોર્સ. બરાબર. પર્ટિક્યુલર મહાવીર મેડિકલ સ્ટોર્સના નામનો ફાયર ઇન્સ્યોરન્સ નામનું તમને પેમેન્ટ જે છે એ તમે કરો છો ને સામેવાળી પાર્ટીને રિસીવ થાય છે. સો એઝ પર પોલિસી. હવે 8 નંબર જે છે ને ત્યાં તમને આપેલું છે સાઇન ઓન રૂપી પછી 1 લખેલું છે એન્ડ રેવન્યુ સ્ટેમ્પ. બરાબર. સિમ્પલેસ્ટ મેનરની અંદર અહીંયા જે તે વ્યક્તિ જે છે એની સિગ્નેચર આવશે. અહીંયા રેવન્યુ સ્ટેમ્પ લગાડવાનું હોય જે અલ્ટિમેટલી ઓલરેડી અવેલેબલ જ હોય છે ફોર ધી કંપની પાસે ઓલરેડી અવેલેબલ જ હોય છે એ વસ્તુ લગાડવાની છે. અહીંયા સ્ટેમ્પ મારી દેવાનું છે. દેન જુઓ 9 નંબરની અંદર શું આપેલું છે તો કે સાઇન ઓફ ધી કેશિયર ફોર ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. અહીંયા 9 નંબરમાં ઓરિએન્ટલ વાળાનો જે કોઈ પણ કેશિયર જે છે એની સિગ્નેચર આવશે અને અહીંયા ઓફિસરની સાઇનમાં તમારી કંપનીના ઓફિસરની સિગ્નેચર આપવાની રહેશે. ફાઇન. અહીંયા ઓરિએન્ટલના ઇન્સ્યોરન્સ કંપની જે કોઈ પણ વ્યક્તિ જે છે એની સિગ્નેચર છે 9 નંબરની અંદર અને અહીંયા ઓફિસર સાઇનમાં તમારી કંપનીનો જે તે ઓથોરાઇઝ્ડ પર્સન હશે એની સિગ્નેચર લખવાની રહેશે. આ તો બધી ઇઝી વસ્તુઓ હતી. આ તો તમે પોતે પણ સમજી શકો એવી કદાચ હતી. પણ વોટ ઇઝ ધીસ ENOE? તો તમારે એનું ફૂલ ફોર્મ લખવું હોય તો લખી લો એરર્સ એન્ડ ઓમિશન્સ એક્સપેક્ટેડ. બરાબર. એરર્સ એન્ડ ઓમિશન એક્સપેક્ટેડ આવી વસ્તુઓ તમારે લખવી હોય તો તમારી બુકની અંદર તમે ગમે ત્યાં હાસ્યાની અંદર કે પછી એઝ અ પાર્ટ ઓફ નોટ્સ, બરાબર, સ્પેસિમનના નોટ્સના પાર્ટ તરીકે ENOEનો મિનિંગ થાય એરર્સ એન્ડ ઓમિશન્સ એક્સપેક્ટેડ. ફાઇન. આ એવી વસ્તુ છે કે અહીંયા તમારે પર્ટિક્યુલર એ જગ્યાએ ડિટેલ લખવાની હોય ઇફ ધેર ઇઝ એનીથિંગ. બરાબર. ક્યાંય કોઈ બી વસ્તુ જે છે એને રિલેટેડ તમને એવું લાગે છે કે સામેવાળી પાર્ટીને ખબર પડવી જોઈએ તો એ વસ્તુ લખી નાખવાની રહેશે. બરાબર. દેટ્સ ઇટ એન્ડ ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઓરિએન્ટલ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઝ વાઉચર. બરાબર. ઓરિએન્ટલ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીનું વાઉચર જે છે એના પોઈન્ટ તમે એ કંપનીના ઇન્સ્યોરન્સ કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવેલું છે. ફાઇન. નેક્સ્ટ વી આર ફોકસિંગ ઓન ટુ ધી ક્રેડિટ પરચેસ. ક્રેડિટ પરચેસની અંદર જે છે એ તમે સિમ્પલેસ્ટ મેનરની અંદર શું કરો છો તો કે ગેલેક્સી લેબોરેટરીઝ માટે જે છે એ બનાવી રહ્યા છો. બરાબર. યુ આર મેકિંગ ધી વાઉચર ફોર ધી ગેલેક્સી લેબોરેટરીઝ. ફાઇન. જેમાંથી તમે અલ્ટિમેટલી પાર્ટી જે છે બરાબર એને ક્રેડિટ પરચેસ માટેનો તમે ઓર્ડર આપેલો છે
અને એના માટેનું જે કાંઈ પણ તમને માલ રિસીવ થયો છે એનું ઇન્વોઇસ, બરાબર. સો એની અંદર તમને આપેલું છે. લેટેસ્ટ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ કે ઇન્વોઇસીસની અંદર કેવી રીતની વસ્તુઓ હોય છે. તો વાઉચર નંબર 786, બરાબર. વાઉચર નંબર 786, ગેલેક્સી લેબોરેટરીઝ મેન્યુફેક્ચર્સ ઓફ ડ્રગ્સ નિયર ઓલ્ડ દરબારગઢ રાજકોટ 360001. એન્ડ 4 નંબરની અંદર તમને કીધું છે ડિટેલ્સ. 3rd નંબરમાં તમે જેવી રીતે પ્રીવિયસલી કેમ પોલિસી નંબરને લખતા એમ 3451 બિલ નંબર લખેલો છે. ડેબિટ મેમો એવું લખેલું છે. વોટ ઇઝ ધીસ ડેબિટ મેમો? Now you must have these kind of question કે મેડમ what is the meaning of this debit memo? And ડેટ લખેલી છે 11/6/2012. તમને એક વસ્તુ સમજાવી દઉં, તમે પ્રીવિયસલી બી મેમો નામની એક વસ્તુ સ્ટડી કરી ગયેલા છો, બરાબર. ધીઝ મેમોઝ આર પ્રિપેર્ડ ઓન ધી બેઝિસ ઓર વી કેન સે દેટ ઓન ધી ટેમ્પરરી બેઝિસ, બરાબર. તો એ ટેમ્પરરી બેઝિસ ઉપર અમુક મેમોઝ પ્રિપેર કરવામાં આવતા હોય છે, જેની અંદર તમે કંપનીના નામની ડિટેલ્સ, એટલે બિલ નંબર એઝ વેલ એઝ ડેટ એઝ વેલ એઝ પ્લેસનું નામ ઓર બિલ ચેકિંગ જે કાંઈ પણ પર્સને કર્યું છે એની સિગ્નેચર, કંપનીનું એડ્રેસ, કંપનીનું નામ અને જેટલો પણ માલ હતો એની ડિટેલ્સ. ફાઇન. આવી વસ્તુઓ તમે નોર્મલી એની અંદર લખતા હોય છો. બીજી એક વસ્તુ તમને એ કહી દો કે કંપનીની અંદર પ્રિપેર કરવામાં આવતા મેમોઝ અને કસ્ટમર્સ માટે પ્રિપેર કરવામાં આવતા મેમોઝની અંદર હાથી ઘોડાનો ફેર હોય છે, બરાબર. કંપનીના ઇન્ટરનલ કમ્યુનિકેશનના મેમોઝની વાત અહીંયા હું નથી કરતી, બસ મેમોઝ આર સેવરલ ટાઈપ્સ, બરાબર. સિમ્પલ મેનરની અંદર કહી દો તો મેમોઝ ઘણા બધા પ્રકારના હોય છે અને હું અહીંયા તમને કંપનીના ઇન્ટરનલ કમ્યુનિકેશનવાળા મેમોની વાત નથી કરતી. ફાઇન. સો ડેબિટ મેમોની વાત કરે છે. જોઈ લઈએ મેસર્સ મહાવીર મેડિકલ સ્ટોર્સ. મહાવીર મેડિકલ સ્ટોર્સ માટે જે પ્રીવિયસલી હતું એની જ વાત કરેલી છે. આ જે સ્ટોર છે એના માટે, બરાબર. એના જે કાંઈ પણ છે એ ઇન્વોઇસ તમે બનાવો છો ક્રેડિટ પરચેઝ માટે. ફાઇન. સો પર્ટિક્યુલરલી એ જે તે વ્યક્તિએ તમારી પાસેથી વસ્તુઓ મંગાવેલી છે એના માટે તમે ઇન્વોઇસ બનાવો છો, બરાબર. એને તમારી પાસેથી એ વસ્તુ ક્રેડિટમાં પરચેસ કરેલી છે. જોઈ લઈએ શું કહે છે. મહાવીર મેડિકલ સ્ટોર્સ પારા બોટાદ. ડિટેલ્સ આપેલી છે. ગ્લુકોઝ 500 ગ્રામ, 100 ગ્રામ, ઇન્સ્કિન મિલ 10 ગ્રામ ક્યુબ. બધાનો ટોટલ કરતાં જે છે એ 21,000નો જે છે એ માલ દેવામાં આવેલો છે. પેકિંગ ચાર્જીસ 20 રૂપિયાના, સેલ્સ ટેક્સ 811 રૂપીઝના, બરાબર. અને વિથ ટેક્સ ટોટલ અમાઉન્ટ થાય છે 21,931. અહીંયા તમારે વર્ડ્સની અંદર અમાઉન્ટ લખવાની હોય છે. અહીંયા ઓટોમેટિકલી નંબર્સમાં આવી ગઈ યસ ઓર નો, તો એ વસ્તુ માટે તો કોઈ ફોકસ કરવાનું રહેશે જ નહીં. ફાઇન. સો ઓટોમેટિકલી અહીંયા નંબરમાં અને અહીંયા વર્ડ્સમાં 21,931 ઓનલી. ફાઇન. સો એ વસ્તુ અહીંયા થઈ ગઈ. નેક્સ્ટ તમને કહે છે કે બિલ સેન્કશનિંગ ઓફિસર સિગ્નેચર. જે વ્યક્તિએ આ ઇન્વોઇસ સેન્કશન કરેલું છે તમારી કંપની સાઇડથી, એ વસ્તુ જે છે એના માટે પર્ટિક્યુલર એ મેનરની અંદર જે છે એ તમારે એની સિગ્નેચર લેવાની હોય. જે વ્યક્તિ બિલ સેન્કશન કરેલું છે એ કે આપણી પાસે ઓર્ડર છે, આ વસ્તુ બનેલી છે અને આ મોકલવામાં આવશે, યસ ઓર નો. દેન તમને કીધું છે કે બિલ ચેકિંગ પર્સન સિગ્નેચર. બિલ ચેકિંગ પર્સનની સિગ્નેચર જે છે એ કરવાની હોય છે, બરાબર. જે વ્યક્તિએ બિલ ચેક કરેલું હોય એને. એન્ડ દેન સાઇન ઓફ ઇન્વોઇસ પ્રિપેરિંગ પર્સન છે ને પહેલાં તો ઇન્વોઇસ બનાવ્યું છે એને સાઇન કરવાની રહે છે. તો 7 નંબર પછી પહેલાં ઇન્વોઇસ બનાવવાવાળાની સાઇન આવશે, જેમાં તમારે CSD નંબર લખવાનો રહેશે, બરાબર. દેટ યુ ઓલ નો, બરાબર. દેન તમારે બિલ ચેકિંગ પર્સનની સાઇન લેવાની રહેશે. એન્ડ દેન બિલ સેન્કશનિંગ ઓફિસર, એટ લાસ્ટ બિલ સેન્કશનિંગ ઓફિસર. તમને એમ થાય કે મેડમ વોટ ઇઝ ધી ડ્રગ LIC નંબર? ઇટ ઇઝ ધી ડ્રગ લાઇસન્સ નંબર, બરાબર. ઇટ ઇઝ ધી ડ્રગ લાઇસન્સ નંબર એન્ડ ધીસ ઇઝ ધી ટ્રેડિંગ, પર્ટિક્યુલરલી ટ્રેડિંગ લાઇસન્સ નંબર. ફાઇન. સો તમને ઇફેક્ટિવ મેનરની અંદર જોવા જાઓ તો ધીઝ યુ આર પ્રિપેરિંગ ફોર ધી ગેલેક્સી લેબોરેટરીઝ, બરાબર. ગેલેક્સી લેબોરેટરી માટે તમે એ વસ્તુ પ્રિપેર કરો છો એન્ડ દેન એ સામેવાળી કંપની જે છે એને તમે મોકલવાના છો. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ પર્ટિક્યુલરલી બેઝડ ઓન ધી સમ ઓર ધી અધર સિમિલર ટાસ્ક. જોઈ લો ઉપરના ઇન્વોઇસીસમાં ને આમાં શું ફર્ક છે.
ઉપરની 4 વસ્તુ પહેલાં તો સેમ જ છે, યસ ઓર નો? એન્ડ દેન નીચે અહીંયા અલગ શું છે તો કે આ બધી વસ્તુ, લાઇસન્સ નંબર, દેન તમારે ટ્રેનિંગનો તમારો પર્ટિક્યુલરલી એઝ વેલ એઝ CST નંબર લખવાનો રહેશે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ ધી ડિફરન્ટ થિંગ્સ યુ હેવ ટુ મેન્ટેન ઇન ધી ઇન્વોઇસીસ. ફાઇન. અધર તમારે બીજા કોઈ પણ પ્રકારના સ્પેસિમેન જોવા હોય, સો યુ કેન કાઇન્ડલી કોન્ટેક્ટ ટુ મી, વી કેન મીટ ફોર દેટ. એન્ડ તમારે જે છે એ વધારાના ઇન્વોઇસીસ જોવા હોય, એના સ્પેસિમેન જોવા છે. ફાઇન. સો એ વસ્તુ પણ આપણે જોશું. પોસિબલી કોઈ પ્રેક્ટિકલી કોઈ કંપનીનું આપણને મળી શકે આવી રીતનું વાઉચર, તો એ વાઉચર ઉપર પણ ફોકસ કરશું. બરાબર. સો આ સેશનની અંદર આપણે 2 ટાઈપના વાઉચર્સ જે છે જોયા. એક તો સિમ્પલ વાઉચર કે જે તમે ઇન્સ્યોરન્સ કંપની જે છે એના માટે બનાવેલું હતું, અને સેકન્ડ જે છે એ લેબોરેટરીવાળા માટે બનાવેલું હતું, મેડિકલ સ્ટોર્સના પર્ટિક્યુલરલી ક્રેડિટ પરચેસ માટે. ફાઇન. સો બંને જે છે એ સ્પેસિમેન ઇફેક્ટિવ વેની અંદર આપણે ડિસ્કસ કરેલા છે. અહીંયા તમારું સેકન્ડ યુનિટ ઇન્ટરનલ કંટ્રોલ, ઇન્ટરનલ ઓડિટ એન્ડ વાઉચિંગ જે છે એ કમ્પ્લીટ થાય છે. ફરીથી એક જનરલ રિમાઇન્ડર આપી દઉં છું, વોટ એવર યુ આર વોચિંગ ધીઝ યુટ્યુબ વિડીયોઝ, બરાબર, તમને એનું મટીરિયલ જે કાંઈ પણ છે ઇન ધી ફોર્મેટ ઓફ ધીસ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સ એ તમારી પાસે અવેલેબલ થઈ જશે ડિસ્ક્રિપ્શનની અંદર. બરાબર. ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક પ્રોવાઈડ કરવામાં આવેલી જ હશે. એન્ડ વન મોર થિંગ, whoever is not focusing on to the online sessions, બરાબર, જે કોઈ પણ લોકો આ ઓનલાઈન સેશન્સ ઉપર ફોકસ નથી કરી શકતા કે નથી કરતા, પ્લીઝ મારી તમને એવી રિક્વેસ્ટ છે કે પ્લીઝ ડુ ઇટ ફોર યોર ઓન બેટરમેન્ટ. તમારા બેટરમેન્ટ માટે તમે આ વસ્તુ જે છે એ કરો. એઝ વેલ એઝ તમને જો એવું લાગતું હોય કે યુ કેન ક્રેક એક્ઝામ ઇવન ઇફ બાય સ્ટડીંગ એટ લાસ્ટ મોમેન્ટ, સો લેટ મી ટેલ યુ વન થિંગ, ધીસ ઇઝ નોટ ધીસ મચ ઇઝી. બરાબર. ધીસ ઇઝ યોર 3rd year ઓફ particular your curriculum, and this is not at all easy such as first and second semester or third and fourth semester. Fine. So please focus on to that part also, and please make some notes about particularly auditing subject માટે તો ખાસ નોટ્સ બનાવો, because this is the one of the hardest subject of your 5th semester. Fine. So જઈ શકો છો તમે એ મહિનાની અંદર. બરાબર છે. પર્ટિક્યુલર અહીંયા આપણું યુનિટ 2 પૂરું થાય છે. કમિંગ સેશન્સની અંદર આપણે યુનિટ 3 ડિસ્કસ કરશું, જેની અંદર ઓડિટર્સના રોલ્સ, રિસ્પોન્સિબિલિટીઝથી લઈ અને એના રાઇટ્સને એની બધી વસ્તુઓ આપેલી છે. ફાઇન. સો આ સેશન માટે અહીંયા સુધી રાખી, બાકીનું કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.